આપણે બનાવીશું સાબુદાણા રસમલાઈ। તો સાબુદાણા રસમલાઈ બનાવવા માટે આપણે સાબુદાણાની પલાળી દીધા છે, પલાળીને સરસ કમ્પ્લીટ કરી દીધા છે। એક વાટકી પાણી હતું, એક વાટકી આપણે સાબુદાણા હતા, તો આપણે એને સરસ પલાળીને કમ્પ્લીટ કરી દીધા છે। એની અંદર પાણી ન રહેવા દેવું પડે, કોરા જ થવા જોઈએ। હવે આપણે આને મિક્સર જારમાં નાખીશું। એક ચમચો છે એક ખાંડ નાખીશું ગળું કરવા માટે। બૂરું ખાંડ છે। કમ્પ્લીટ માવો આપણો તૈયાર થઈ ગયો છે, તો આપણે એક વાસણમાં કાઢી લઈશું, આપણા બાઉલમાં કાઢી લઈશું। ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે, તો ફરાળ શ્રાવણ મહિનો કરતા હોય તો આપણે ફરાળ બનાવવા માટે સ્પેશિયલ આપણે હવે ઘીવાળો હાથ કરવાનો છે। ગાયનું ઘી લેવાનું છે, તો આપણે ઘીવાળો હાથ કરીશું। ઘી લગાવીને આપણે નાની નાની ગોળી કરવાની છે। આવી સરસ ગોળી બનાવી નાખવાની છે। આપણે ગોળી આ ડીશમાં નાખીશું। ઘીવાળો હાથ છે ને એટલે એકદમ આસાનીથી કમ્પ્લીટ તમારી ગોળી તૈયાર થશે, તૂટશે ને એને સરસ થઈ જશે। બધી એક સરખી ને સરસ બનાવવાની છે। આપણે આ દૂધને સાઈડમાં રાખી દઈશું। એકદમ સરસ ગોળી નાખ્યું છે કસ્ટર્ડ પાવડર। આપણે કમ્પ્લીટ રસમલાઈ ગોળી તૈયાર થઈ ગઈ છે, તો આપણે હવે સરસ થઈ ગઈ છે, જમ્પિંગવાળી સરસ થઈ ગઈ છે। હવે આપણે આને સાઈડમાં લઈ લઈશું। હવે આપણે દૂધ મૂકવાનું છે। આપણે અડધી વાટકી દૂધ લઈશું, એની અંદર એક ચમચી કસ્ટર્ડ પાવડર નાખવાનું, એક ચમચી નાખીશું આપણે। એક ચમચી નાખીને આપણે ઓગાળી લેવાનું। સાબુદાણાવાળો જ આપણે બાઉલ લીધું છે। આપણે હવે 2 ગ્લાસ દૂધ લેવાનું છે। આપણે આને ગરમ થવા મૂકવાનું છે। એમાં આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની છે, તો આપણે એક કળશો ભરીને નાખીશું, એક ચમચો છે। આપણે આને ગરમ થવા દેવાનું, 1-2 ઉફાળા આવવા દેવાના છે, પછી આપણે કસ્ટર્ડ પાવડર નાખવાનો છે। આપણે હવે ગેસ ચાલુ કરી દઈશું। ઉફાળો આવે એટલી વારમાં આપણે એલાયચી વાટી લઈએ। આપણે 2 એલાયચીનો પાવડર નાખીશું। આપણે દૂધનો ઉફાળો સરસ આવી ગયો છે। હવે આપણે કસ્ટર્ડ પાવડરનું દૂધ નાખવાનું છે। દૂધ નાખતા જવાનું છે અને હલાવતું જવાનું છે। આપણે એની રબડી બનાવવાની છે સરસ। આપણે ઉફાળો સરસ આવી ગયો અને આપણી રબડી સરસ તૈયાર થઈ ગઈ છે, તો એની અંદર આપણે રસમલાઈ ગોળી બનાવવાની છે, તો આપણે આની અંદર ગોળી એડ કરી દઈશું। ગોળીને આપણે થોડી વાર પાકવા દેવાની છે। આપણે થોડાક કાજુ બદામ નાખીશું, ગુલાબની પંખુડી નાખીશું, ગેસ ધીમો રાખીશું, ધીમે ધીમે હલાવતું રહેવાનું છે। થોડી વાર આપણે એને હલાવતું રહેવાનું છે। મસ્ત આપણી રસમલાઈ તૈયાર થાય છે। જો તમને આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આમાં કાંઈ ખર્ચો નથી, મારી મહેનત જેટલું તો તમે મને લાઈક કરજો। સારો લાગે તો જ કરજો, નહીંતર ન કરતા લાઈક। નીચે ઉતારીને આપણે થોડુંક ઘી સ્મેલ માટે નાખીશું। ગાયનું ઘી છે, ગાયના ઘીની તો એકદમ મસ્ત સ્મેલ આવે, દેશી ઘી છે। આપણે રસમલાઈ સરસ કમ્પ્લીટ થઈ ગઈ છે, તો આપણે આ ડબ્બાની અંદર સેટ કરી દઈશું। આપણે ઉપર થોડીક બદામ નાખીશું, ગુલાબની પંખુડી નાખીશું। આપણે આને સેટ થવા મૂકવાની છે, ફ્રીઝરમાં આપણે સેટ થવા મૂકીશું। આપણે રસમલાઈ સરસ તૈયાર છે, તો હાલો ખાવા। જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।